भाजप तेरी दादागिरी नहीं चलेगी, नहीं चलेगी, भाजप तेरी गुंडागर्दी नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी। वोट चोरी बंद करो, बंद करो, वोट चोरी बंद करो, बंद करो, वोट चोरी बंद करो, बंद करो, वोट चोरी बंद करो, बंद करो। भाजप तेरी गुंडागर्दी नहीं चलेगी, नहीं चलेगी, भाजप तेरी गुंडागर्दी नहीं चलेगी, नहीं चलेगी। लड़ेंगे लड़ेंगे, लड़ेंगे लड़ेंगे, हम सब एक है। वोट चोरी नहीं चलेगी, नहीं चलेगी, वोट चोरी नहीं चलेगी, नहीं चलेगी, वोट चोरी नहीं चलेगी, नहीं चलेगी, वोट चोरी नहीं चलेगी, नहीं चलेगी। અમારે આની સામે વાંધો છે સર. હા અને ખોટી રીતે વાંધા છે એલઈટીના માટે. નહીં સાહેબની જ વાત કરું છું રિયાલિટીની વાત કરું સાહેબ આ બરાબર છે મેં વાત કરી બરાબર છે અમારી માણસ સામે એટલે આ અમારી રજૂઆત છે હવે સાહેબ એક ખાતું તમારા તરફથી જોઈએ છે આમાંથી કોઈને નામ જે છે કેન્સલ ના થવા જોઈએ ના થવા દેશે. આ કેટલા દિનમાં અમલ થશે? ટોટલી સાહેબ આ હમણાં 18 તારીખે આવી જશે ને સર 18 તારીખ છે આમાં શું છે કે તમે નામ કાઢો હા. તો એનું લિસ્ટ તમારે સાહેબ પાસે મામલતદાર પાસે. એની સામે ફરિયાદ હોય છે. 8 નંબરનું ફોર્મ ભર્યું છે. આની સામે ફરિયાદ કરવાની અને ફરિયાદ તમારે બી બનવાનું. ખોટું એક નામ કરેલું છે એ લોકોએ. તમારા પાસે તમે આવો છો ફરિયાદી. અઠેલેટીને કાયદેસર એની સામે કાર્યવાહી મતદાર કરવી. નોંધણી અધિકારી પ્રાંત અધિકારી સાચી વાત. એમની અમે ત્યાં જોયું. એવું નહીં સર, અમે આ પાર્ટી સામે અમને વાંધો છે. એમની સામે અમે એફઆઈઆર તમે કરો છો કે અમે એ ગામના સાથે બાજુના કરી ગામના શકીએ એ જાણ. અમારા પાર્ટીના મુસ્લિમોના 194 વોટ કાર્યાલય છે 7 ફોર્મ ભરીને એ પ્રણબ બાબુ દયાસર તડવી ને સોલંકી ચિરાગભાઈ ચંદુભાઈ એ લોકોએ 7 નંબરનું ફોર્મ ભરી અમારા નામ કમી કરવાની કોશિશ કરેલી છે. એ એમનો મત વિસ્તાર પદમસિંહનો મત વિસ્તાર લાગે છે પાટલાવડી. એમને ઈરાદાપૂર્વક અમારા નામો કમી કરવાની કોશિશ કરેલી છે. આ નામો કમી કરવા માટે આ 7 નંબરના ફોર્મ ભરાવેલા છે. આ ભાજપ જે રાહુલ ગાંધી જે વાત કરે છે કે વોટ છોડ ગड्डी છોડ, આજે વોટરોના જે કોંગ્રેસ તરફી વોટિંગ હોય, ભાજપ તરફી વિરોધ વોટિંગ હોય, એવા વોટને ટાર્ગેટ બનાવીને અને ખાસ તો મુસ્લિમ સમાજને ટાર્ગેટ બનાવીને આ વોટ સુધારણાના નામે સરના નામે આ વોટર કમી કરવાનું એક બહુ મોટું ષડયંત્ર છે. આજે 14 લાખ જેટલા ફોર્મ ગુજરાતની અંદર ભરાયા અને છેલ્લી 19 તારીખ હતી, 18 તારીખ હતી છેલ્લી, અને 16 દિવસે રાતોરાત આટલા બધા ફોર્મ લાખોની સંખ્યામાં ફોર્મ ભરવામાં આવ્યા અને એ એક્શન લેતા આજે 2 લાખ પોણા 2 લાખ જેટલા જ ફોર્મ ભરાયા છે. એટલે આ સરકાર આ જો ધ્યાન ના આપે, આ જો વોટર જાગૃત ના હોય તો આજે આ લોકશાહી પણ ખતરામાં છે અને આ લોકતંત્ર રાજાશાહી કરવાની આ સરકારની કોશિશ છે એવું અમને લાગે છે. ગરડેશ્વર તાલુકા પ્રમુખ. આ કોંગ્રેસ કમિટી ગરુડેશ્વર તાલુકા કોંગ્રેસ કમિટીના સદસ્યો મામલતદારશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા. કેમ કે અમારી બાજુમાં પાન તલાવડી કરીને એક ગામ છે, ત્યાં બહુમત વિસ્તાર મતલબ વસ્તી મુસ્લિમોની છે અને આ મુસ્લિમોને એક શિકાર નિશાન બનાવી
તડવી પદમબાબુ તથા ચિરાગ સોલંકી બે નામની વ્યક્તિઓએ 100થી વધુ ફોર્મ 7 ભરી અને આ લોકોની મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટે રજૂઆત કરેલ. તો આજે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને નિવેદન કર્યું છે કે આ બધી વ્યક્તિઓ જીવિત છે અને હાલ પોતાના ઘરે છે, ખેતી કરે છે, વર્ષોથી અહીંયા જ રહે છે, તો એમના નામ કમી ના થવા જોઈએ. તો એમણે અમને કહ્યું કે તમે ખરેખર આના વિશે કાનૂની કાર્યવાહી કરો. એટલે અમે હવે અહીંયા આવેદનપત્ર આપ્યા પછી પોલીસ સ્ટેશન જઈએ છીએ અને આ બે વ્યક્તિઓ પર એફઆઈઆર દાખલ કરીએ છીએ. આજે અમે મામલતદાર શ્રી પાસે આવ્યા છે અને પાન તલાવડી ગામની અંદર જે એસઆઈઆરની કામગીરી ચાલે છે એની અંદર ફોર્મ 7ની અંદર બીજા લોકો અરજદાર બને છે કે આ લોકોના નામ રદ થવા જોઈએ. એ બધા લોકો જીવિત છે અને આ કૃત્ય કરનાર છે એ લોકોની સામે ખરેખર કાયદેસર એફઆઈઆર થવી જ જોઈએ. અને એફઆઈઆર કરવા માટે બી જે લોકો છે જેના નામ રદ કરાવ્યા છે કાયદેસર વ્યક્તિગત એફઆઈઆર કરી અને સબક શીખવાડવાની જરૂર છે. કારણ કે ભાજપ સરકારની અંદર બેઠેલા લોકો આ કૃત્ય કરે છે, નહીં કોઈ બીજા લોકો. આ લોકોને શિક્ષા થવી જ જોઈએ અને કાયદેસર પગલાં ભરવા જ જોઈએ. સાંસદની અંદર વોટ ચોર ગદ્દી ચોર વોટ ચોરીનો મુદ્દો ખરેખર સાચો છે અને રાહુલ ગાંધી ખરેખર સાચા છે. ભાજપના ઈશારે જ આ કૃત્ય થઈ રહ્યું છે અને અમારા ગડેશ્વર તાલુકાની અંદર આ પાન તલાવની અંદર આ મુદ્દો સાબિત થાય છે. અને વોટ ચોર ગદ્દી ચોર રાહુલ ગાંધી જે બોલે છે એ સાચું છે અને રાહુલ ગાંધી સાચા છે. અમે આઝાદીથી કહીએ કે રાહુલ ગાંધી અમારા સાચા છે. અમે એટલા માટે મામલતદાર ઓફિસે આવેલા છે કે અમારે ત્યાં 100થી વધુ મતદાર યાદીમાંથી નામો કમી કરવા માટે ફોર્મ નંબર 7માં જે જીવિત છે, હયાત છે, તેમને કોઈકને મૃત જાહેર કર્યા, કોઈકને સ્થળાંતર જાહેર કર્યા છે. અને આ સરકાર ભાજપ ચોર બિલકુલ હકીકતમાં હવે ખબર પડી અમને. અત્યાર સુધી અમે ગામડામાં આવ્યા, અમને ખબર નથી કે ભાઈ ભાજપ શું કરે છે. અમે લોકોએ આવેદનપત્ર આપવા આવ્યા છે અને મારું અને મારી મિસિસનું એક જ ઘરમાંથી મારા બંનેને જીવિત હયાત છે, છતાં પણ અમારા નામો કાઢી નાખવામાં આવ્યા છે. તો આ હવે અમારે શું કરવું? અમે આના પછી હવે કંટાળીને હવે પોલીસ સ્ટેશનમાં જવાના છે કે જેના લીધે આવું કૃત્ય કરતા બીજાઓ અટકે. નામ ગિરીશભાઈ પ્રભુભાઈ ભીલ, રહેવાસી પાન તલાવડી. શું મેટર છે? આજે આવેદનપત્ર અપાયું હતું. આજે આવેદનપત્ર માટે એટલા માટે આવેલા છે કે જે મતદાર યાદી એસઆરની કામગીરી માટે 7 ફોર્મ ભરીને રદ કરવા માટે કરવામાં આવેલ છે. જે વ્યક્તિ હયાત છે એને બી મરણ જાહેર કરવામાં આવેલા છે.